દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે જાલોદ રોડ કુમાર શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવતા ડાંગી હેતલ કુમારી પ્રવીણભાઈએ ગુજરાતની સંવેદનશીલ સરકારને ન્યાય માટે મદદની અપીલ કરી છે। તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેમને વહીવટી તંત્ર દ્વારા બીએલઓની કામગીરી કરવા માટે ફરજ પાડવામાં આવી છે। તેઓ આ કામગીરી કરવાની ના પાડતા નથી, પરંતુ તેમની પરિસ્થિતિ એવી છે કે તેઓ આ કામગીરી કરી શકે તેમ નથી, કારણ તેમની 1 વર્ષની દીકરી સિકલ સેલ એનેમિયા નામની બીમારીથી પીડાઈ રહી છે અને હવે તેમના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેઓ પતિ પત્ની અને એક બાળકી જ છે અને તેમના સાસુ સસરા હયાત નથી, જેના કારણે સિકલ સેલ એનેમિયાથી પીડાતી 1 વર્ષીય દીકરીની શિક્ષિકા ધાત્રી માતા હેતલબેન છે અને તેઓ બીએલઓની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ તેવી પરિસ્થિતિ નથી, જેના કારણે તેઓએ સરકાર સમક્ષ અપીલ કરી છે। મારું નામ ડાંગી હેતલ કુમારી પ્રવીણભાઈ, હું જાલોદ રોડ કુમાર શાળામાં ધોરણ 1 થી 5માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મને તારીખ 18/9/2025ના રોજ બીએલઓની કામગીરી માટે ફોન આવેલો અને એમાં મને કહેવામાં આવ્યું કે બેન તમારું બીએલઓ તરીકે નામ આવેલ છે, એટલે તમે મામલતદાર કચેરી આવી જાઓ, ત્યાં મીટિંગ રાખેલ છે। એટલે મેં તરત જ ત્યાં મામલતદાર કચેરી પહોંચીને તરત જ કીધું કે મારે 1 વર્ષની નાની દીકરી છે અને એ વારંવાર બીમાર રહે છે, મારે ઘરમાં સાસુ સસરા હયાત નથી, મૃત્યુ પામેલ છે, એટલે ઘરની સમગ્ર જવાબદારી મારા માથે છે અને આવી પરિસ્થિતિની અંદર હું બીએલઓની કામગીરી કઈ રીતે કરું। એટલે મેં ત્યાં જઈને રજૂઆત કરી અને એક એપ્લિકેશન આપી લેખિતની અંદર કે આ બાબતે કોઈ ઘટતું કરી આપવા માટે વિનંતી। ત્યાર પછી સતત 3-4 દિવસ સુધી, અઠવાડિયા સુધી અમારે એ કામગીરી કરવા માટે ત્યાં મામલતદાર કચેરીએ હાજર રહેવાનું હતું, તો ત્યાં કામગીરી કરવા માટે ગયા તો સતત મેં લગભગ 10 થી 15 દિવસ સુધી મેં એ કચેરીના ધક્કા ખાધા છે મારી દીકરીને લઈને કે મને આ કામગીરીમાંથી મુક્તિ આપો તો સારું રહેશે, કારણ કે મારી પરિસ્થિતિ નથી હું આ કામગીરી કરી શકું। તો ત્યાંથી મને એવું કહેવામાં આવ્યું કે અત્યારે તમે 1 મહિનો કામગીરી કરી લો બેન, ત્યાર પછી તમને તમારી ઓર્ડર કદાચ રદ થશે તો કરી દેશું, એવું કહીને અમને 1 મહિનો કામગીરી કરો એવું કરીને અમને આ કામગીરી સોંપી દેવામાં આવી। મને બીએલઓ નો હજી લેખિતની અંદર કોઈ ઓર્ડર મળેલ નથી, ખાલી પીડીએફમાં નામ હતું અને મને આ કામગીરી સોંપી દેવામાં આવેલ છે। ત્યારબાદ 1 મહિના પછી ફરીથી આ એસઆરઆઈની કામગીરી ચાલુ થઈ, તો ફરીથી મારા સુપરવાઇઝર સાહેબનો ફોન આવ્યો કે બેન તમારું નામ છે બીએલઓ તરીકે, એટલે તમે આ કામગીરી કરવા માટે આવી જાઓ, આપણે અહીંયાથી બધી વસ્તુઓ લેવાની છે, એટલે તમે ફટાફટ અહીંયા પહોંચી જાઓ મામલતદાર કચેરી એમ। ત્યારે પણ મેં એમને રજૂઆત કરી કે સર મારાથી આ કામગીરી થાય એમ જ નથી, તો તમે આની માટે ઘટતું કરો, મેં તમને એપ્લિકેશન પણ આપેલી છે। વારંવાર એ ઓફિસના ધક્કા ખાવા છતાં પણ મને સંતોષ થાય એવો કોઈ જવાબ જ આપવામાં આવેલ નથી કે મારો ઓર્ડર પણ હાલ સુધી પણ કોઈ રદ થયેલ નથી। અને તારીખ 3 તારીખના રોજ અમારે વેકેશનના ટાઈમની અંદર એસઆરઆઈની કામગીરી માટે તાલીમ ગોઠવવામાં આવેલી હતી, તો મારી બેબી બીમાર હતી, એના કારણે હું ત્યાં જઈ શકી નહીં, તો મને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને એનો ખુલાસો આપવા માટે મને 4 વાગે ત્યાં મામલતદાર કચેરી બોલાવવામાં આવ્યા। ત્યારે તે દિવસે 6 તારીખના રોજ હું 6/11/2025ના રોજ સાંજે 4 વાગે હું મામલતદાર કચેરીએ ગઈ, તો ત્યાં મામલતદાર સાહેબ સામે રૂબરૂ મારી વાતચીત થઈ અને મામલતદાર સાહેબને મેં મારી બધી પરિસ્થિતિ કીધી કે મારી દીકરી નાની છે, વારંવાર બીમાર રહે છે, એને બીમારી છે અને મારા ઘરમાં કોઈ અત્યારે હયાત છે નહીં કે જે મારી દીકરીને સાચવી શકે, તો તમે મારી પરિસ્થિતિ સમજી અને સાહેબ મારો ઓર્ડર રદ કરી દો તો સારું રહેશે। પરંતુ એમને એવું કીધું કે તમે ડાયરેક્ટ એસડીએમ સાહેબને મળી લો, એ તમને જે રીતે સૂચન કરે એ પ્રમાણે તમે આગળ વધજો। તો ત્યાંથી હું પછી તરત જ પ્રાંત અધિકારી સાહેબ જોડે ગઈ, તો એમને પણ આ રીતની પરિસ્થિતિ કીધી, તો એમને મને એવું કીધું કે બેન તમે આ પરિસ્થિતિ હોય તો હું તમને સહાયક આપું, 2 ના 4 સહાયક આપું, એ સહાયકો કામ કરી દેશે, તમે સહી કરી દેજો, બરાબર। બાકી અત્યારે કશું થાય એમ નથી, અઠવાડિયા પહેલા આવ્યા હોત તો હું કાંઈ કશું કરી શકત, બાકી અત્યારે મારા હાથમાં કશું નથી, ગાંધીનગરથી ઓટીપી લેવો પડે છે, કલેક્ટરની પરમિશન લેવી પડે છે, આવી બધી બાબતો એમને મને કીધી। તો મેં એમને એવું કીધું કે સર હું સતત 2 મહિનાથી તમારી કચેરીના ધક્કા ખાઈ રહી છું, હું અત્યારે આવી છું એવું નથી કે અઠવાડિયા પહેલા મારી રજૂઆત નથી આવી એવું નહીં સર, 2 મહિના પહેલા મારી રજૂઆત આવી ગયેલી છે, પરંતુ મારી રજૂઆતને કોઈએ ધ્યાને લીધેલ નથી। તો પણ એમને મને એવું કીધું કે કામગીરી તો તમારે કરવી પડશે।
ત્યાર પછી એસઆરઆઈની જેવી કામગીરી ચાલુ થઈ એટલે મને મામલતદાર કચેરીમાંથી, પ્રાંત કચેરીમાંથી બધી જગ્યાએથી ફોન કરીને રોજ હેરાન કરવામાં આવતી હતી કે બેન તમારા કાગળિયા લઈ જાઓ, તમારે ઈએફ ફોર્મ લઈ જાઓ, તમે નહીં લઈ જશો તો પ્રાંત અધિકારી તરફથી તમને નોટિસ ફટકારવામાં આવશે. એવું કરીને જબરજસ્તીથી બધા કાગળિયા મને સોંપી દેવામાં આવ્યા. અને 2 દિવસ પહેલા મારા ઉપર ટીપીઓ સાહેબનો પણ ફોન આવ્યો, મારા આચાર્ય સાહેબ પર ફોન આવ્યો કે બેન કામગીરી કરવા માટે ના પાડે છે, તો મારે એમની સાથે વાતચીત કરવી છે અને એમને એવું કહેવામાં આવ્યું કે બેનને શાળામાંથી એક તરફી છૂટા કરી દો અને છૂટા કરવાનો હુકમ કરી દો, એટલે બેન આ કામગીરી જ કરશે, શાળાની કોઈ કામગીરી કરશે નહીં એમ. તો મારા જે ટીપીઓ સાહેબ જોડે વાતચીત થઈ તો એમને પણ મેં આ કારણ રજૂ કર્યું. તેમને એવું જ કીધું મને કે 1 મહિનો બેન કામગીરી કરી લો, ત્યાર પછી આપણે લેખિતમાં એમને આપીશું અને મળી લઈશું. એવું કરીને એમને પણ મને આ કામગીરી કરો એવું જ કહેવામાં આવ્યું. અને જ્યારે આજે સવારે મારા સુપરવાઇઝર સાહેબ નો ફોન આવ્યો કે બેન કામગીરી કેટલે સુધી પહોંચી, તમે ઈએફ ફોર્મ કેટલે સુધી વિતરણ કર્યા? તો મેં કીધું સાહેબ હજી હું ડિવાઈડ કરવાનું કામ ચાલે છે, મારાથી થાય એમ છે નહીં, એટલે સર મારાથી આ કામગીરી થશે નહીં, તો તમે સમજો તો સારું છે. તો મને એવું કહે છે કે તમે સહાયક આપેલા છે તો સહાયક તમને મદદ કરશે, બીજું આનાથી વિશે શું કરી શકું? તમને સહાયક પણ આપ્યા છે પણ મને એવું લાગે છે કે તમે આ કામગીરી કરવા જ નથી માંગતા, બરાબર? અને મને એવું લાગે છે કે તમે મારા ઘર જે આ કામગીરી કરતા હોય એવું લાગે છે. આવા શબ્દો બોલી અને એમને ફોન મૂક્યો અને મારી સાથે આ રીતે વાતચીત કરી. તો અને આ જ વસ્તુ, અને ત્યાર પછી થોડો ટાઈમ પછી એમનો ફરી પાછો ફોન આવ્યો અને એમને કીધું કે તમારી કામગીરી 0 બતાવે છે, એટલે પ્રાંત અધિકારી તમને મળવા માંગે છે, એટલે તમે ડાયરેક્ટ પ્રાંત ઓફિસે આવી જાઓ. તો આજે હું પ્રાંત અધિકારી પાસે ડાયરેક્ટ ગઈ તો એમને એવું કીધું મને કે બેન તમારી કામગીરી થયેલ નથી, હું તમારું કશું સાંભળવા માંગતો નથી, બરાબર? મને 2 દિવસની અંદર તમારી સંપૂર્ણ ઈએફ ફોર્મ વિતરણ થયેલા જોઈએ, તમારી 100% કામગીરી થયેલી જોઈએ. મેં એમને કીધું કે સર મારી પરિસ્થિતિ એવી છે અને મારા સહાયકો મને એવું કહે છે કે તમારે પણ મારી સાથે બીએલઓ તરીકે તમારે પણ મારી સાથે આવવું પડશે એમ. તો જો હું જ આ કામગીરી કરી શકતી હોત તો પછી મારે સહાયક લેવાની જરૂર જ શું હતી? અને હું જો પોતે સક્ષમ હોય તો મારે સહાયકની જરૂર જ નથી. હું જાતે જ, મારી પરિસ્થિતિ એવી છે એટલે મને આ કામગીરી માટે વિરોધ પણ નથી કે હું એવો વિરોધ કરતી હોય કે હું નથી કરવા માંગતી, એવું પણ નથી. હું કામગીરીનો સ્વીકાર બી કરી લઈશ, પરંતુ મારી પરિસ્થિતિ એવી છે કે હું આ કામગીરી કરી શકું એમ નથી. એટલા માટે મેં આટલા ટાઈમથી પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબને બધાને રિક્વેસ્ટ કરી ચૂકી છું. છેલ્લે મારી વાત નથી સાંભળવામાં આવી ત્યારે મારે આ મીડિયાનો સહારો લેવો પડ્યો છે. અને મારા પ્રાંત સાહેબ જો એવું કહે છે મને કે મેં એમને કીધું કે અમારા સુપરવાઇઝર સાહેબ મારી સાથે આ રીતે વાતચીત કરે છે કે મારા ઘર જે કામ કરો છો. મેં આવી એમને રજૂઆત કરી તો મને એવું કે તમે કામ ના કરો તો તમારી સાથે આ રીતે જ વાત કરે ને, બીજી કઈ ભાષામાં વાત કરે? તો મેં એમને કીધું એક મહિલા કર્મચારી સાથે એ આ રીતે કઈ રીતે વાતચીત કરી શકે? તો કે બેન મહિલાની વાત નહીં કરવાની, બરાબર, મારી સામે, અને કામગીરી તો કરવી પડશે. ના કામગીરી થતી હોય તો તમે રાજીનામું મૂકી દો, હું ટીપીઓ સાહેબને બોલાવી લઉં છું અને તમે ઘરે બેસવાને લાયક છો, તમે ઘરે જતા રહો, બરાબર? ના, અહીંયા તમારી નોકરી અહીંયા જ પૂરી કરી દઈએ. આ રીતે મને ધમકી આપવામાં આવે છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? એમની કામગીરી ઇમ્પોર્ટેડ છે કે પછી હું એક ધાત્રી માતા છું છતાં પણ મને આટલી બધી હેરાનગતિ કરવામાં આવે છે કામગીરી માટે? હું મારી દીકરીનો પ્રશ્ન લઈને બેઠી છું. હું કોઈ મનસ્વી વર્તન નથી કરતી કે મારે નથી જ કરવું, પણ મારે પ્રશ્ન છે એટલા માટે મારે આટલી રજૂઆત કરવી પડે છે. એટલે હું આ મીડિયા થ્રુ એટલું જ જણાવવા માંગુ છું કે થઈ શકે તો કોઈ 18 કેડરમાંથી વ્યક્તિઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તો શા માટે એક ધાત્રી માતાને આટલું બધું હેરાન કરવામાં આવે છે? અને થઈ શકે તો એમને એટલી વિનંતી છે કે થઈ શકે તો મારી આ રજૂઆતને સાંભળવામાં આવે અને મને આ બાબતે થોડું ઘટતું કરી દેવામાં આવે. સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.